કે આ ગાંધીનું ગુજરાત છે ને, જ્યાં સુધી કોંગ્રેસ છે, જ્યાં સુધી ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પર છે, એક પણ નાટક થવા નહીં દઈએ. તોડફોડ થાય કે કોઈ પણ સંજોગો થાય, એક પણ નાટક નહીં યોજાય. અત્યારે કદાચ હું માનું છું કે જો આપણા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી હોત તો આવા નાટક કરવા વાળાને તો ક્યારના જેલમાં મોકલ્યા હોત. નથુરામ ગોડસેના વારસદારોએ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને સન્માન આપવાને બદલે નથુરામ ગોડસેની વિચારસરણીને પ્રોત્સાહન આપતું નાટક રજૂ કર્યું છે. અને નિવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા. તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. આજથી 3 દિવસ પહેલા એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં નાથુરામ ગોડસેનું એક નાટક યોજાયું હતું અને નાટક દરમિયાન કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો કે આ નાટકમાં નથુરામ ગોડસેની વિચારસરણીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને આ વિરોધ પ્રદર્શન બાદ જે અમદાવાદ અને રાજકોટમાં અન્ય શો યોજાવાના હતા તેને પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. અને તે વચ્ચે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ખરેખર ભાજપ સરકારે જે ગાંધીજી જે ભારતના લડવૈયા છે અને સમગ્ર વિશ્વ તેમની એ વિચારસરણીને અપનાવી રહ્યું છે, જ્યારે બીજી બાજુ ભાજપ સરકાર એ નથુરામ ગોડસેની વિચારસરણી જે છે તે અપનાવી રહ્યું છે, તેને ફોલો કરી રહ્યું છે. તે રીતનું નિવેદન જે છે તે અમિત ચાવડા દ્વારા આપવામાં આવ્યું છે. તો તેમણે આ મુદ્દે વધુમાં શું કહ્યું, એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ. ચાલવાનો જે પથ બતાવ્યો, જે દિશા બતાવી, એની પર આપણું ગુજરાત કે ભારત નહીં આખું વિશ્વ ચાલવા માટે આજે તત્પર છે. આખા વિશ્વના લોકો ગાંધીજીની પ્રતિમા મૂકે છે, એનામાંથી પ્રેરણા મેળવે છે. એની સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે RSS થી ચાલે છે, આ નાથુરામ ગોડસેના વારસો આજે ગુજરાતમાં ગાંધીનું સન્માન કરવાને બદલે, ગાંધીજીના સન્માન માટે આહવાન કરવાને બદલે ગોડસેની વાહવાહી કરતા જે નાટકો છે એને સરકાર પરમિશન આપે છે. એ રાજકોટમાં કાર્યક્રમ થાય, ભાવનગરમાં થાય, જામનગરમાં થાય કે અમદાવાદમાં થાય, પરમિશન કોણ આપે છે? આ ભાજપની ડબલ એન્જિન સરકાર આપે છે. અત્યારે કદાચ હું માનું છું કે જો આપણા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી હોત તો આવા નાટક કરવા વાળાને તો ક્યારના જેલમાં મોકલ્યા હોત. પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, અમિત શાહ ગૃહમંત્રી છે, ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં ગુજરાતમાં ઠેર ઠેર ગોડસેની વાહવાહી કરતા, ગોડસે ગાંધીજીને માર્યા અને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા RSSના જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે. હું એ બધા જ લોકોને કહેવા માંગુ છું કે આ ગાંધીનું ગુજરાત છે ને, જ્યાં સુધી કોંગ્રેસ છે, જ્યાં સુધી ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પર છે, એક પણ નાટક થવા નહીં દઈએ. તોડફોડ થાય કે કોઈ પણ સંજોગો થાય, એક પણ નાટક નહીં યોજાય. અને આ જે સરકારમાં થોડી ઘણી પણ શરમ હોય તો ભલે તમે ગોડસેની વિચારધારામાં માનતા હોય, ભલે તમારા આકાઓ જે RSSના છે એમના ઈશારે આ થતું હોય ને તમારાથી બોલાતું ના હોય, પણ ગાંધીના ગુજરાતમાં રહો છો, ગાંધીના નામે રાજકારણ કરો છો, એમાંથી થોડી ઘણી પણ શરમ હોય તો સરકાર આની પર બેન્ડ લગાવે. નહીં તો કોંગ્રેસ પાર્ટી ને ગુજરાતના ગાંધી વિચારના વાહકો એક પણ જગ્યાએ આવા નાટકો થવા નહીં દે. અને એના માટે જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ ભાજપની સરકારની રહેશે.